આપ સર્વને નાતાલની પ્રેમી સલામ. હેપી ક્રિસમસ, મેરી ક્રિસમસ, ગોડ બ્લેસ યુ. તાળી પાડીએ પ્રભુ ઈશ્વરના માટે. હાલેલુયા. આજે આ નાતાલના સંદર્ભમાં આપણે એક શાસ્ત્ર ભાગને પસંદ કર્યો છે. માંથી લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને 1 થી 12 વચનને આપણે ઝીણવટથી તપાસ કરવા માંગીએ છીએ. આ જે ઘટના છે એ વારંવાર આપણે વાંચી છે, વારંવાર સાંભળ્યું છે અને વારંવાર એના વિષયમાં આપણે સંદેશાઓ પણ સાંભળ્યા છે. પરંતુ આજે આપણે ખાસ સાંપ્રત સમયમાં, આજના જમાનામાં, આપણા ભારત દેશમાં અને વિશ્વભરમાં જે ઘટનાઓ ઘટી રહી છે અને એ ઘટનાઓની સાથે સાથે 2000 વર્ષ પહેલાં પ્રભુ ઈસુ આવ્યા એ ઘટનાઓને સમાનતા તરફ દોરી જવાનું છે. આ સમયમાં તો આ સમયમાં, એના સમયમાં શું હતું તો આજના સમયમાં શું છે. એ સમયમાં પ્રભુ ઈસુની તેટલી જરૂર હતી, કેટલી મહત્ત્વની જરૂર હતી, એટલે પ્રભુ ઈસુ એ સમયમાં આવ્યા. તો આજે કેટલી જરૂર છે તો પ્રભુ ઈસુ આજે પણ તમારા અને મારા જીવનમાં, હૃદયમાં, મનોમાં, વિશ્વાસમાં, વિચારમાં આવવા માંગે છે. તાળી પાડીએ પ્રભુ ઈસુના માટે. હાલેલુયા. આપણે એક વચનને જોતા જઈશું ને એનું થોડુંક પૃથ્થકરણ આપણે સમજીએ અને 1 થી 12 વચનના શાસ્ત્ર ભાગને આપણે બહુ ગંભીરતાથી આજના સંદેશમાં આપણે શીખવાનો પ્રયત્ન કરીએ. માંથી લખેલી સુવાર્તા એ નવા કરારની પહેલી લખેલી સુવાર્તા છે. માથી દ્વારા લખેલી પહેલી સુવાર્તાનું પુસ્તક છે અને આ પુસ્તકની શરૂઆતમાં 2 અધ્યાયમાં પ્રભુ ઈસુના સંદર્ભમાં કેટલી અલૌકિક વાતો લખેલી છે અને ઈસુના જન્મ સમયે બનેલી ઐતિહાસિક અને અલૌકિક બંને શબ્દ વાપરું છું. ઐતિહાસિક અને અલૌકિક જે જન્મ સમયનું ઘટના છે એ આજે કેટલી કારગર છે, આજે કેટલી મહત્વપૂર્ણ છે, એ આજે આપણે સરખાવવાના છે. ભૂતકાળનો સમય અને આજના સમયમાં કેટલી જરૂર છે પ્રભુ ઈસુની, એના સંદર્ભમાં આજે આપણે આ સંદેશ શીખવાના છે. પહેલું વચન કહે છે, હવે હેરોદના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યો ત્યારે જુઓ, માગીઓએ પૂર્વથી યરૂશાલેમમાં આવીને પૂછ્યું કે. સૌથી પહેલો મુદ્દો આપણે શીખીએ છીએ પહેલા વચનમાં, 2 અધ્યાયના પહેલા વચનમાં એક સમયનું વર્ણન લખેલું છે. સમયનું વર્ણન છે કે હેરોદ રાજાના સમયમાં. બધા બોલો, હેરોદ રાજાના સમયમાં. પણ હું તમને એક વાત કહેવા માંગુ છું કે હેરોદ રાજાનો સમય ભલે હતો એ, પણ વાસ્તવમાં હેરોદ રાજાનો સમય ન હતો. હેરોદ રાજા સિંહાસન પર બેઠેલો હતો. હી વોઝ ધ કિંગ. એ રાજા હતો, પણ અફસોસની વાત હતી, રાજા ન હતો. એમ નામધારી રાજા હતો. એની પાસે સત્તા હતી ખરી, પણ એ ખંડિયો રાજા હતો. એનો મતલબ એ છે કે એના ઉપર હજી કોઈક વિશેષ વ્યક્તિત્વ રાજ કરતું હતું અને હું અને તમે જાણીએ છીએ એનું નામ હતું કેસર ઓગસ્ટસ, જેને અંગ્રેજીમાં સીઝર કહેવાય છે. અને હેરોદ એક યહૂદી રાજા હતો, પરંતુ શાસન યહૂદી બિલકુલ નહીં હતું. શાસન રોમન હતું. આજના સમયની વાત કરીએ તો આજે હેરોદનો સમય અને આજનો સમય કાંઈ જ ફરક નથી. જે લોકો રાજ સિંહાસન પર બેઠા છે, હું કોઈનું નામ નથી લેતો, પણ એ કોઈકના વિચાર હેઠળ છે, કોઈકની મોનોપોલી હેઠળ છે, કોઈકના વિચારધારા હેઠળ તેઓ શાસન ચલાવે છે. આજે ભારત દેશની વાત કરીએ તો હું કોઈ પાર્ટીનું નામ નથી લેતો, કોઈ રાજનેતાનું નામ નથી લેતો, પરંતુ આજે તેઓ જે સત્તા પર બેઠા છે તેઓની ઉપર કોઈક બીજું બેઠું છે. કોઈકના વિચારો અને કોઈકના મંતવ્યો અને કોઈની વિચારધારા એમના પર પ્રભાવી છે. અને આજે ભારતની અંદર આજે એવું શાસન ચાલે છે. આજે જેટલી જરૂર એ સમયમાં પ્રભુ ઈસુની હતી, હું અને તમે જાણીએ છીએ કે આજે પ્રભુ ઈસુની એટલી જરૂર છે. બધા બોલો આમીન. હાલેલુયા. એટલે કે નાતાલ એ દિવસે હતી કે ત્યારે પ્રભુ ઈસુએ જે પણ દિવસે જન્મ લીધો હતો, આપણે 25 ડિસેમ્બર વિશે એવું કોઈ જટિલ આપણે સ્પષ્ટ નથી કહેતા કે 25 ડિસેમ્બરે જ પ્રભુ ઈસુ જન્મેલા, પણ જ્યારે પ્રભુ ઈસુ જન્મ્યા હશે ત્યારે પણ 2000 વર્ષ પહેલાં માનવીય રૂપમાં પ્રભુ ઈસુનું આવવું બિલકુલ જરૂરી હતું. એ જ રીતે આત્મિક રૂપમાં આજે મારા અને તમારા જીવનમાં, ભારત દેશમાં, પૂરા વિશ્વભરની અંદર પ્રભુ ઈસુની જરૂર છે. બધા બોલો આમીન. હાલેલુયા. એટલે કે હેરોદ રાજાના સમયમાં અફસોસની વાત એ છે કે હેરોદ રાજા વ્યક્તિગત રીતે રાજા તો કહેવાતો હતો, પણ વ્યક્તિત્વની દ્રષ્ટિથી રાજા ન હતો. વ્યક્તિગત રીતે કહેવાતો હતો, વ્યક્તિગત રાજા ન હતો, કેમ કે એમણે રોમન સામ્રાજ્યના રૂઢિ નિયમ પ્રમાણે એણે રાજ ચલાવવાનું હતું. એની પોતાની ઈચ્છા જરાય કામ નહોતી કરતી. આજે ભારતની વાત કરીએ, વિશ્વની વાત કરીએ, જે મહાન નેતાઓ બની બેઠા છે અને મહાન નેતાઓ જે રાજ્ય સિંહાસન પર બેઠા છે, અફસોસની વાત એ છે કે એઓ રાજ તો કરી રહ્યા છે, રાજનેતા તો તેઓ છે, પણ અફસોસ કોઈ વિચારધારા હેઠળ તેઓ છે. એ રાજ્યમાં ને દેશની વાત કરું છું, ત્યાં શાસન તો કોઈ કરે છે, પણ
અનુશાસન કોઈ બીજાનું છે, પ્રભાવ કોઈ બીજાનો છે, વ્યક્તિત્વ કંઈ બીજાનું છે, વિચારધારા કોઈ બીજાની છે. મારે કોઈ શબ્દોમાં વર્ણન નથી કરવું. અને તે સમયમાં પણ હેરોદ રાજાનો હતો વાલા ભાઈ બહેનો, છતાં એ સમયમાં બહુ ક્રૂરતા ચાલતી હતી. રાજાએ પોતાની ધાક જમવા માટે કંઈ નિર્દોષ લોકોની હત્યા કરી હતી. અને હેરોદ રાજા એક હત્યારો રાજા હતો. હા, એ જન્મે અથવા કર્મે કદાચ યહૂદી હતો, પણ અફસોસ રાજકીય રીતે યહૂદી નહોતો. રાજકીય રીતે રોમન સામ્રાજ્યના વિચારધારા હેઠળ રહેવાનું. એને તો કાંઈ નહીં કામ હતું ભાઈ, હાનું હા ને નાનું ના બોલવાનું હતું. એ ચિઠ્ઠીનો ચાકર હતો. આજે આપણા દેશમાં, આપણા રાજ્યમાં, વિશ્વભરમાં રાજનેતાઓની સ્થિતિ આ જ છે કે તેઓ પોતાની રીતે રાજ નથી ચલાવી શકતા. લોકોને હેરાન પરેશાન કરવાનું ચાલે છે. માનવતા પરોમો ધર્મ એ ભારતની વિચારધારા છે, પણ અફસોસ એ વિચારધારાનું ક્યારનું ખંડન થઈ ગયું છે, ક્યારની હત્યા થઈ ગઈ છે. અને આ દેશમાં આજે શાંતિના રાજકુમાર પ્રભુ ઈસુની જરૂર છે. તાળી પાડી આપણે હાલેલુયા. હા, 2000 વર્ષ પહેલા પ્રભુ ઈસુ માનવી રૂપમાં આવ્યા. બિલકુલ સત્ય, પરમ સત્ય છે. પણ હું આજે એ ન કરતા પણ એક સારું સત્ય કહેવા માંગુ છું. આજે મને શાંતિના રાજકુમાર પ્રભુ ઈસુની જરૂર છે. તમે બધા બોલો, હા, મને શાંતિના રાજકુમાર પ્રભુ ઈસુની જરૂર છે. હાલેલુયા. તાળી પાડી આપણે હાલેલુયા. જ્યાં સુધી તમારા જીવનમાં એ શાંતિ નથી, જ્યાં સુધી તમારા જીવનમાં એ ફ્રીડમ નથી કોઈ પણ ધર્મ પાળવાનો આર્ટિકલ 25 પ્રમાણે, ત્યાં સુધી તમારા જીવનમાં કે દેશમાં ઈસુ નથી. આજે ઈસુની જરૂર છે. એક શાંતિના શાસનની જરૂર છે, એક પ્રેમના શાસનની જરૂર છે, એક ક્ષમાના શાસનની જરૂર છે, એક ભાઈચારાના શાસનની જરૂર છે. હાલેલુયા. પણ આજે ચોમેર તમે જુઓ, આસપાસ તમે જુઓ, રાજકીય પરિસ્થિતિ ઉથલ પાથલ થઈ ગઈ છે. હું ભારતની વાત નથી કરતો, ગુજરાતની વાત નથી કરતો, વિશ્વભરના દેશોની અંદર ભયંકર સ્થિતિઓ છે. વિશ્વભરની અંદર ભયંકર સ્થિતિ છે. ત્યારે પણ પહેલા વચનમાં લખ્યું છે કે હેરોદના સમયમાં એવી જ પરિસ્થિતિ હતી. બિલકુલ ચરમ સીમાએ પર એની રાજકીય સ્થિતિ હતી અને કંઈ નક્કી ન હતું. કોઈ પણ પ્રકારની સજા થતી હતી અને કોઈ પણ પ્રકારે લોકો મનમાની કરતા હતા રાજકીય રીતે. અને આજે આપણા દેશમાં, આપણી દુનિયામાં આ જ થઈ રહ્યું છે. ત્યારે જેટલી પ્રભુ ઈસુની જરૂર હતી વાલા ભાઈ બહેનો, આજે એટલી જરૂર તમને ને મને છે. હાલેલુયા. તો પહેલા મુદ્દાને આપણે શીખી રહ્યા છે કે હેરોદ રાજાના સમયમાં, પછી આગળ લખ્યું છે એ જ વચનમાં, યહૂદિયાના બેથલેહેમમાં. બીજો પોઈન્ટ એમાં જ છે. પહેલા મુદ્દામાં બ ભાગ છે, અ શીખ્યા હેરોદના સમયમાં, બ ભાગ શીખ્યા આપણે. બીજો પોઈન્ટ શીખીએ એની અંદર કે યહૂદિયાના બેથલેહેમમાં. યહૂદિયા પ્રાંતની અંદર એ હેરોદ રાજા કામ કરતો હતો. એનું નાનકડું ગામ હતું બેથલેહેમ. એ સમયમાં યરુસાલેમની એક મહાન કીર્તિ હતી. યરુસાલેમ એક બહુ મોટું શહેર હતું, ત્યાં મંદિર હતું, શાસકો હતા, ધાર્મિક નેતાઓ હતા, પણ અફસોસ બેથલેહેમની કોઈ વેલ્યુ ન હતું. બેથલેહેમ એટલું નાનું હતું કે એની કોઈ ગણતરી નહોતી. મીખા 5 અને 2 વચન આપણે વાંચીએ, શું લખ્યું છે? પણ હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું એટલું નાનું છે કે યહૂદાના ગોત્રોમાં તારી કંઈ ગણતરી નથી, તો પણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્ન થશે કે જે ઇઝરાયલમાં અધિકારી થવાનો છે, જેનો પ્રારંભ પુરાતન કાળથી, હા, અનાદિકાળથી છે. તાળી પાડી આપણે હાલેલુયા. આજે તો શાસનો આવે છે, સત્તાઓ આવે છે, રાજાઓ આવે છે, નેતાઓ આવે છે. સમય આવી એ લોકોનું રાજ શાસન ખતમ થઈ જશે. પણ મને ને તમને એક એવા રાજાની જરૂર છે. પણ એ ક્યાં જન્મે છે જોઈએ? બેથલેહેમ એફ્રાથા, તારી કોઈ ગણતરી નથી. આજે આ શાસનમાં, આ દેશમાં, આપણા ગામમાં, આપણા રાજ્યમાં, આ દુનિયામાં આપણી કોઈ ગણતરી નથી. આ દેશમાં એ જ સ્થિતિ છે. એક તરફ રાજકીય પરિસ્થિતિ બિલકુલ ચરમસીમા પર છે અને એ લખ્યું છે કે હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું એટલું નાનું છે કે યહૂદાના ગોત્રમાં તમારી, તમે કહેતા હશો કે આ તો બેથલેહેમ વિશે લખેલું છે. ના ભાઈ ના, એ તો 2000 વર્ષ પહેલાં વર્ણન કરેલ છે. પણ આજની તારીખમાં તમે ને હું બેથલેહેમ છે. તમારી ને મારી કોઈ ગણતરી નથી. જ્યાં હોય ત્યાં હેરોદ બેઠા છે, જ્યાં હોય ત્યાં પિલાત બેઠા છે. સૂળીએ ચડાવવા સિવાય બીજું કોઈ કામ નથી એ લોકોનું. ન્યાય કરવા સિવાય બીજો કોઈ કામ નથી એ લોકોને. નિર્દોષોને સૂળી પર ચડાવવાનું જે ષડયંત્ર આ લોકોએ કર્યું, એના જેવું જ સેમ ટુ સેમ આજે ચાલી રહ્યું છે. એ સમયમાં, આજના સમયમાં કોઈ ફરક નથી, કોઈ જ ફરક નથી. આજે આપણે ઇક્વાલિટી, સમાનતા, સમતા જેને કહેવાય છે, એ દેશમાં રહેવાવાળા લોકશાહીના દેશમાં આજે જ્યાં હોય ત્યાં ત્રાહિમામ છે. એસટી, એસસી, દલિત લોકો પર ભયંકર અત્યાચાર થઈ રહ્યા છે. તો તે જ રીતે હું અને તમે બિલકુલ ગણતરી વગરના છે. આપણું જીવન દુઃખ અને ત્રાહિમામથી પોકારી રહ્યું છે. ત્યાં પ્રભુ ઈસુ જન્મ લેવા માંગે છે. તાળી પાડી આપણે હાલેલુયા. હા, યસ, ઇટ્સ એ ગુડ ન્યૂઝ.
કે મારા જીવનમાં પ્રભુ આવવા માંગે છે. મારી કોઈ ગણતરીથી ના અડોસ પડોશના લોકો મને પ્રેમ કરે છે, ના કોઈ મને નાતાલની સલામ કરે છે, ના કોઈ મને કોઈ મીઠાઈ આપે છે, ના કોઈ મારી સાથે પ્રેમથી વાત કરે છે. અને એવા સમયમાં મારો ઈસુ મારા હૃદયમાં આવવા માંગે છે. કેટલી અલૌકિક અદ્ભુત વાત છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. યસ, આજે દુનિયા એટલી ક્રૂર થઈ ગઈ છે. ભાઈ આજે એકબીજાને નફરત કરે છે. એકબીજાને આજે ક્રિસમસ ગ્રીટિંગ્સ એટલે કે સલામ કહેવા તૈયાર નથી. પણ તો છતાં આવી સ્થિતિમાં જ્યાં વૈમનસ્ય છે, જ્યાં વિરોધ છે, જ્યાં ધાર્મિક અવરોધ છે, જ્યાં રાજકીય પરિસ્થિતિ ઉથલપાથલ છે, એવી સ્થિતિમાં પણ પ્રભુ ઈસુ તમારા અને મારા હૃદયમાં જન્મવા માંગે છે. કેટલી અલૌકિક વાત છે. તાળી પાડીએ પ્રભુ ઈસુને માટે. આપણે જોઈએ એમાંથી લખેલી સુવાર્તા 2 અધ્યાયને આપણે શીખી રહ્યા છે. પહેલા વચન આપણે જોઈએ. હવે હેરોદના રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહમમાં ઈસુ જન્મ્યો ત્યારે જુઓ, માગીઓએ પૂર્વથી આવીને યરુશલેમ આવીને પૂછ્યું. પહેલા વચનમાં 3જો ભાગ સમજીએ આપણે. જુઓ, માગીઓએ પૂર્વથી યરુશલેમમાં આવીને પૂછ્યું. બહુ ધ્યાનથી સાંભળજો. પૂર્વના દેશ એટલે ભારત, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, વોટેવર જે બી દેશ હશે, પણ ઇઝરાયલની પૂર્વમાં આવેલા આપણા જે દેશો છે, આ દેશોમાંથી વિદ્વાન ખગોળશાસ્ત્રીઓએ ત્યાં જવું પડ્યું. એ સમય હતો હેરોદ રાજાનો સમય. રાજકીય પરિસ્થિતિ બિલકુલ ડામાડોળ હતી. ને આજનો સમય તમે જુઓ, વિજ્ઞાન એની ચરમ સીમા પર પહોંચી ગયું છે. વિજ્ઞાન આજે મંગળ પર પહોંચી ગયું છે, ચંદ્ર પર વર્ષોથી પહોંચી રહ્યું છે, અને કેટલી બધી નવી શોધો થઈ રહી છે. આજે તમારી પાસે ઇલેક્ટ્રિક ડિવાઇસીસ છે, જેમ કે મોબાઈલ તો હવે સામાન્ય બની ગયું છે, લેપટોપ, કોમ્પ્યુટર સામાન્ય બની. એટલા ભયંકર ડિવાઇસીસ આવી ગયા છે કે તમે કિલોમીટર દૂર સુધી અહીંથી મિસાઇલ મોકલી શકો છો. ટાર્ગેટ પર તમે ત્યાં બ્લાસ્ટ કરી શકો છો. એટલું ખતરનાક આજના આધુનિક વિજ્ઞાન થઈ ગયું છે. અહીંયા બેઠા બેઠા એક મોનિટરિંગ રૂમમાં બેઠા બેઠા તમે એક દેશના કોઈ ખૂણાને ઉડાવી શકો છો. એટલું ખતરનાક આજે સાયન્સ પહોંચી ગયું છે. આજે સાયન્સ એટલી ચરમસીમા પર પહોંચી ગયું, એટલું હાઈ લેવલ પર પહોંચી ગયું છે કે તમે કલ્પના નહીં કરી શકો એવા ડિવાઇસ આવી ગયા છે. ચાઇના જેવા દેશોએ એવા રોબોટ્સ બનાવ્યા છે કે રિયલ માણસ જેવા લાગે. હા, એનું કદાચ અંદરના અંગો કદાચ નહીં હશે, બાહ્ય રૂપમાં તમને બિલકુલ એવા દેખાય, બોલે, ચાલે. અને આજે એઆઈના જમાનામાં લોકો તમને એઆઈમાં અલગ અલગ પ્રકારની ભાષા શીખવાડે છે. ઇંગ્લિશ શીખવાડે છે, ફ્રેન્ચ શીખવાડે છે, અલગ અલગ પ્રકારની ભાષાઓ શીખવાડે છે. એકદમ એના જેવું જ રૂબરૂ આપણા જેવું એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અને તે જમાનામાં પણ માગીઓ જે વિદ્વાનો હતા, ખગોળશાસ્ત્રના જાણકાર હતા, એ લોકો તારાની ગતિ પ્રમાણે તેઓ ત્યાં પહોંચી ગયા. 2000 વર્ષ પહેલાં વિજ્ઞાન ક્યાં હતું, અને આજે એ જ વિજ્ઞાન આજે પણ કામ કરે છે. આજે પણ એ જ વિજ્ઞાન કામ કરે છે. પહેલું આપણે જોયું રાજાના સમયમાં, એટલે કે શાસકીય સ્થિતિ જોઈ, ભારત દેશની વરવી સ્થિતિ જોઈ, દલિતોની, એસટી એસસી કોમ્યુનિટીની પરિસ્થિતિ જોઈ, ઇવન ગરીબ લોકોની પરિસ્થિતિ જોઈ. કેટલી દયનીય છે એ આપણે પહેલો જે સમય જોયો, રાજકીય સમય જોયો. હવે બીજો સમય હું તમને બતાવું છું પહેલા જ વચનમાં, એ છે વૈજ્ઞાનિક સમય, સાયન્ટિફિક સિચ્યુએશન્સ. આજે વૈજ્ઞાનિક સમય ક્યાં જઈને ઊભો છે? ક્યાં જઈને માણસ જતો રહ્યો? આજે માણસને ઓળખતો નથી, પણ એક ડિવાઇસ માણસને ઓળખી રહ્યો છે. તમારી ભાષાને ઓળખી જાય છે, તમારા શબ્દોને ઓળખી જાય છે, તમારા રંગરૂપને ઓળખી જાય છે. તમારો મોબાઈલમાં જ્યારે તમે એક અંગૂઠો મૂકો છો, જ્યારે ફિંગર મૂકો છો, અને હું ફિંગર મૂકું તો નહીં ઉગડશે. તમારો મોબાઈલ તમારી ફિંગરને ઓળખે છે, પણ અફસોસ તમારો ભાઈ તમને નથી ઓળખતો. ધીસ ઇઝ ધ વેરી બેડ સિચ્યુએશન. કેટલી ભયંકર સ્થિતિ છે. તમારો સગો ભાઈ એક જ માતાના ઉદરથી, સંસ્કૃતમાં કહેવાય સહોદર, આજે તમને ઓળખતો નથી, તમારી સાથે કોઈ લેવા દેવા નથી, પણ એક મોબાઈલ તમને ઓળખે છે કે આ ફિંગર કોની છે. બીજાની ફિંગર મોબાઈલ એક્સેપ્ટ નથી કરતો. એ જે તમારી આઈરિસ અથવા તમારું ફેસ ડિટેક્શન કરે છે, તમે જે ફેસ નાખ્યો છે એ ડિટેક્ટ કરી લે છે. આમ કરો ને તમારું મોબાઈલની સ્ક્રીન ખુલી જાય છે. તમારો મોબાઈલ તમને ઓળખે છે, પણ તમારો ભાઈ તમને નથી ઓળખતો. તમારો પડોશી તમને નથી ઓળખતો. મને તમે કહો, એક ધર્મસેવક તરીકે હું પૂછું છું કે શું આજે પ્રભુ ઈસુની જરૂર છે કે નહીં છે? હાલેલુયા. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આજો આધુનિક જમાનો એટલો આગળ નીકળી ગયો છે, કેટલું ચરમસીમા પર પહોંચી ગયું છે. સાયન્સ અને ટેકનોલોજી તમે વિચારી નહીં શકો એવી બાબતો બની રહી છે. સાયન્સ અને ટેકનોલોજી તમે કલ્પના ન કરો એવી બાબતો બની ગઈ છે. આ છે વરવી વાસ્તવિકતા. ઇન્સાનિયત ખતમ થઈ ગઈ અને વિજ્ઞાન કાં જઈને પહોંચી ગયો છે. ઇન્સાનિયત, માનવતા મરી પરવારી છે, અને ટેકનોલોજી અને સાયન્સ ચરમસીમા પર છે. આજે તમે જ મને કહો કે આવા સમયમાં શું ઈસુની જરૂર છે કે નહીં? હા, ઈસુની જરૂર છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. પહેલું જોયું રાજકીય શાસનનો સમય, અને બીજું સાયન્સ અને ટેકનોલોજીનો સમય. પહેલું જોયું રાજાના સમયમાં, બીજું જોયું ટેકનોલોજી યા સાયન્સના સમયમાં. અને લખ્યું, આવીને પૂછ્યું કે શું પૂછ્યું? આવીને પૂછ્યું.
દે હેવ ઓલ ઓફ નોલેજ ઓફ ધ સ્પેસ. તેમની પાસે અવકાશનું બધું જ્ઞાન હતું, છતાં એમની પાસે એક સવાલ હતો. દે હેવ ધ ક્વેશ્ચન. આજે એ જ રીતે વાલા ભાઈ, હું તમને બહુ જટિલ સંદેશ આપું છું. તમને કહેવા માંગે આજે તમારી પાસે, તમે રાજકીય બહુ મોટી સિંહાસન પર બેઠા હશો, ઇટ્સ ઓકે, વેરી ગુડ. તમે રાજનેતા હશો, અભિનેતા હશો, મહાન વ્યક્તિ હશો, તમે કોઈ સાયન્સ ટેકનોલોજીના વૈજ્ઞાનિક હશો, પણ અફસોસ તમારી પાસે હજી પણ એક બાબત છે, અને એ છે સવાલ. ના તો રાજકીય લોકો પાસે શાંતિનો ક્યાંથી શાંતિ મેળવ્યું, ક્યાંથી જીવન મેળવ્યું, ક્યાંથી અનંત જીવન, એ સવાલનો જવાબ નથી. ના સાયન્સ ટેકનોલોજી ચંદ્ર પર પહોંચી ગયા, મંગળ પર પહોંચી ગયા, અને રોજના નવા નવા અવકાશ ગ્રહો શોધી રહ્યા છે. એમની પાસે એ જવાબ નથી કે ઉદ્ધાર કરતા કોણ છે, પણ તમારી ને મારી પાસે છે. તાળી પાડી આપણે હાલેલુયા. રાજકીય રીતે તેઓ દબદબો હશે એમની પાસે, સાયન્સ અને ટેકનોલોજીની દ્રષ્ટિમાં તેમની પાસે જ્ઞાન હશે, પણ આધ્યાત્મિક રીતે લોકો આંધળા અને પાંગળા છે. They have no sufficient knowledge of the spirituality. નથી એમની પાસે. પણ આજે તમારી ને મારી પાસે છે કે હું ને તમે ઉદ્ધાર કરતાને ઓળખીએ છીએ. અસલી નાતાલ એ છે કે તમે ને હું પ્રભુ ઈસુને રિયલમાં ઓળખીએ છીએ. ન ફક્ત બાઇબલ, ન ફક્ત પુસ્તકો, ના ફક્ત ઓડિયો વિઝ્યુઅલ, પણ હું ને તમે હૃદયથી, મનથી ઓળખીએ છીએ. તાળી પાડીએ આપણે હાલેલુયા. પણ અફસોસની વાત છે, રાજા મહારાજાઓ વાથી ચૂકી ગયા, અને આ વૈજ્ઞાનિક લોકો માગીઓ ચૂકી ગયા. કે શું ચૂકી ગયા? એક સવાલ છે. ત્રીજી પોઈન્ટ હતો કે આપણો એ સવાલ છે. અને બીજો વચન જોઈએ, માથીની લખેલી સુવાર્તા, બીજો અધ્યાય, બીજું વચન બહુ ધ્યાનથી સાંભળો. અને આ સંદેશનો મૂળ હાર્દ છે આની અંદર. આજનું શીર્ષક આમાં રહેલું છે. લખે છે, યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? આજના સંદેશનો સવાલ છે, આજના સંદેશનું શીર્ષક છે, જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? આજે હું તમને ફરીથી એ સવાલ દોહરાવવા માંગુ છું કે જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? જન્મવાનો છે નથી લખ્યું, ચાલુ વર્તમાન કાળ લખ્યું છે, પ્રેઝન્ટ ટેન્સ લખેલું છે, વર્તમાન કાળમાં લખેલું છે કે જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે. જન્મશે તે ક્યાં છે એવું નથી લખ્યું. વાલા ભાઈ બહેન, હું તમને કહું છું કે 2000 વર્ષ પહેલાં એ રાજાઓનો રાજા જન્મી ચૂક્યો છે. આજે એને તમે પૂછી રહ્યા છો, અફસોસની વાત છે. એ તો 2000 વર્ષ પહેલાં માનવીય રૂપમાં આવી ગયો છે. પણ જો આજે પણ તમારા હૃદયમાં નથી જન્મ્યો, તો આ સવાલ તમારે તમારા અંગત મનની સાથે કરવાનો છે કે જે યહૂદીઓનો રાજા, માનવ જાતિનો રાજા, શાંતિનો રાજકુમાર, ઉદ્ધાર કરતા, એ ક્યાં છે? મારા જીવનમાં છે કે નહીં? આજે ખોળવાનો સમય છે. તાળી પાડી આપણે હાલેલુયા. આજે તપાસ કરવાનો છે, જાત સવાલ કરવાનો છે, સેલ્ફ એક્ઝામિનેશન કરવાનો સમય છે કે ક્યાં છે રાજા? એ માગીઓ વિદ્વાનોએ પૂછેલું. તમે થોડા વિદ્વાન બનો, થોડા સમજદાર બનો, પોતાના હૃદયને પૂછો, પોતાના મનને પૂછો, એ રાજા ક્યાં છે? એ મારા જીવનનો રાજા અને રાજાઓનો રાજા ક્યાં છે? એ ઉદ્ધાર કરતા ક્યાં છે? મે બી યુ લોસ્ટ દેટ જીસસ ક્રાઇસ્ટ. એ ઈશ્વરને તમે કદાચ ગુમાવી દીધો છે. આજે તમારે ફરીથી એ સવાલ પોતાની જાત સાથે કરવાનો છે કે એ રાજા ક્યાં છે? આજે તમારે ખોળવાનું છે, આજે તમારે જાણવાનું છે, આજે તમારે એની માટે દોડવાનું છે. માગીઓની જેમ તાળી પાડીએ આપણે હાલેલુયા. સાયન્સ અને ટેકનોલોજી માટે રોજ નવા નવા ફોન્સ આવે છે, રોજ નવા નવા ટેબ્લેટ્સ આવે છે, રોજ નવા નવા લેપટોપ્સ આવે છે, રોજ નવી નવી ટેકનોલોજી આવે છે. પણ જે તમને નવું જીવન આપે છે એ ક્યાં છે? એ ક્યાં છે? જે તમને નવા ડિવાઇસીસ આપે છે, નવી સુવિધાઓ આપે છે, નવી ટેકનોલોજી આપે, એની તો તમે રોજ ઇંતજાર કરો છો કે આઈફોન પ્રો 16 એ છે ને નવું 17 થઈ ગયું, મને ખબર બી નથી. લો, આઈફોન પ્રો 17 લોન્ચ થવાનું જોજો તો તમે એડ કરો છો ને લોકો 2 દિવસ પહેલાંની લાઈન લગાવે છે. એપલ આઈફોન 17 પ્રો માટે લોકો લાઈન લગાવે છે, પણ ઉદ્ધાર કરતાને માટે કોઈ લાઈન નથી લગાવતું. એ આઈફોન 16 યા જે બી હશે તે એ થોડા દિવસનો મહેમાન છે. એક દિવસે બગડી જશે, પડશે તો સ્ક્રીન ફૂટી જશે, એનું કંઈ સોફ્ટવેર ઇસ્યુ આવશે, સમથિંગ મે બી કંઈ થશે, બગડી જશે. વોરંટી પીરિયડમાં હશે તો મળશે, નહીં તો ગયું. પણ એને કરતાં એક અનંત વોરંટી આપવાવાળું, અનંત જીવન આપવાળો પ્રભુ ઈસુની ક્યાં છે શોધ? આ સાયન્સ અને ટેકનોલોજીમાં લોકો ઈસુને ભૂલી ગયા છે. ધ્યાન આપીએ આપણે. હું તમને સવાલ કરું છું કે જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? આજે આ સવાલનો જવાબ તમારે લઈને જવાનો છે. માત્ર સારું ભોજન ખાઈને જવાનું નથી, સારા કપડાં પહેરીને આવ્યા છો અને સારા કપડાં પહેરીને જવાનું એટલું નથી. આજે આ સારો સવાલ અને સારા સવાલનો ઉત્તમ જવાબ લઈને જવાનો છે કે જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? આ સવાલ આજે તમારે ને મારે પોતાના મનની અંદર કરવાનો છે. પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા. બહુ ધ્યાનથી સાંભળજો. અમે ભજન કરવા. તમે શું કરો છો? હેરોદ તો આડકતરી રીતે કહેવાય છે કે અમે તો ભજન કરો આટલે દૂર થયા, તમે શું કરો છો?
ઇનડાયરેક્ટ ક્વેશ્ચન જેને કહેવાય, ડાયરેક્ટ ક્વેશ્ચન ન કહેવાય. ઇનડાયરેક્ટ ક્વેશ્ચન છે કે અમે ભજન કરો, તમે શું ધાડ મારો છો, તમે શું કરો છો, તમે શું પ્રયત્ન કરો, તમે તો સિંહાસન પર બેસી ગયા, રાજપાટ, અમે આટલે દૂર પૂર્વના દેશથી ઉદ્ધાર કરતા તે બી યહૂદિયાના રાજાને, ને તમે લોકો શું કરો છો? આ સવાલ માગ્યો તમને પૂછે છે ઇનડાયરેક્ટલી. આ સવાલ માગ્યો તમને પૂછે છે, હેરોદને નથી પૂછતો. હેરોદને તો 2000 વર્ષ પહેલાં પૂછેલો. આજની તારીખમાં એ તમને પૂછે છે. તમે તો સાયન્સ અને ટેકનોલોજીની પાછળ ઘેલા બન્યા છો ને, પણ અમે જેનું ભજન કરાવે, તમે શેનું ભજન કરો છો? વોમ યુ આર વર્શિપિંગ. કોની ભક્તિ કર્યા છો તમે? મંદિરોની ભક્તિ કર્યા છે, મસ્જિદની ભક્તિ કર્યા છો, ચર્ચની ભક્તિ કર્યા છો, આ મંડળી તે મંડળી, બસ વિવાદોમાંથી ઊંચા નથી આવતા. આપણે ખ્રિસ્તી લડ્યા છે, આ સંસ્થા તે સંસ્થા, આ બધું તે, ક્યાંથી આ બધું લાવ્યા છે? ક્યાંથી લાવ્યા છે બધું? સવાલ કેટલો જટિલ, કેટલો ખતરનાક સવાલ છે કે જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? આ સવાલ કોઈએ કદાચ નાતાલમાં નહીં પૂછે. નાતાલ બધાએ સારો સંદેશો આપો. હું સારો બિલકુલ નથી આપતો, હું અસરકારક આપું છું. ખાંડ સારી છે, આઈ એમ સોરી, ખાંડ કેટલી મીઠી છે, પણ જે લોકો ડાયાબિટીસવાળા છે એમને ખબર છે કે ખાંડ કેટલી ઘાતક છે. મીઠી બધી વસ્તુ સારી નથી હોતી. હું એટલે મીઠો સંદેશો ક્યારેય નથી આપતો. જ્યાં જન્મ્યો છે ત્યાંના લોકોને જ ખબર નથી. ઓહો, જ્યાં જન્મ્યો છે ત્યાંના લોકોને ખબર નથી. લાંબા સમયથી, કેટલા મહિનાથી તેઓ યાત્રા આરંભી હશે કે આ તારો અમે જોઈને ચાલ્યા, આ તારો અમે જોઈને, એમ કરતાં લાંબા સમયથી તેઓ એને ફોલો કરતા હશે. પણ જ્યાં રિયલમાં જન્મેલો છે ત્યાં કોઈને નથી ખબર. માતા પિતા સિવાય કોઈને ખબર નથી. મરિયમ અને યુસુફ સિવાય ત્રીજા કોઈ વ્યક્તિને ખબર નથી કે આ દુનિયામાં ઉદ્ધાર કરતાનો જન્મ થઈ ગયો. અને એ રાજા તરીકે, હેરોદ તરીકે તમે ને હું છે તો અફસોસ છે. તમને ને મને પોતાની જાતને ખ્રિસ્તી કહેવાય છે, અફસોસ. હું ક્યારેય પોતાની જાતને ખ્રિસ્તી નથી કહેવાય. મેં કદી નથી કીધું કે હું ખ્રિસ્તી છું, અને હું કદી ખ્રિસ્તી ધર્મનો પ્રચાર પણ નથી કરતો, અને હું કોઈ ખ્રિસ્તી ધર્મમાં માનતો પણ નથી. યસ, ઇટ્સ પ્રૂવન. આ સાચી વાત કરું છું. હું ખ્રિસ્તી ધર્મ માનતો નથી. મને નથી જરૂર એની. મને જરૂર છે પ્રભુ ઈસુની. તાળી પાડી આપણે હાલેલુયા. ખ્રિસ્તી ધર્મનો સ્થાપક પ્રભુ ઈસુ નથી. ખ્રિસ્તી ધર્મનો સ્થાપક 315 સાલમાં કોન્સ્ટન્ટાઇન નામનો રાજા હતો, એમણે સ્થાપના કરેલી. હવે જો તમે જે ધર્મ પાળતા હોય ને, તો તમારો ધર્મનો જે સ્થાપક છે ને એ બીજો છે, પણ જે વિચારધારા તમે માનો છો એનો સ્થાપક પ્રભુ ઈસુ છે. હું વિચારધારાઓનો માનવા માણસ છું. હું કોઈ ધર્મને માનતો નથી. હું ઈસુને ફોલો કરું છું, કોન્સ્ટન્ટીનને ફોલો નથી કરતો. અને તમે જો કરતા હોય તો સોરી, તમે ગલત રસ્તા પર છો. પણ અફસોસ, ઈસુ નથી. આજે ઈસુનો જરૂર છે મને. હાલેલુયા. બધા હાથ ઊંચો કરીએ, બોલીએ, આજે મને ઈસુની જરૂર છે. હાલેલુયા, આમીન. તાળી પાડીએ પ્રભુ ઈસુને માટે. આપણે 3-4 વાતો શીખી, આગળ જોઈએ આપણે. અને એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો, ને તેની સાથે આખું યરુસાલેમ પર ગભરાયો. ચોથો મુદ્દો શીખીએ બહુ ધ્યાનથી. પરિસ્થિતિનું વર્ણન કરું છું. પહેલું રાજકીય પરિસ્થિતિ હતી, પછી વૈજ્ઞાનિક પરિસ્થિતિ હતી, પછી ત્રીજો સવાલ હતો. આજે દુનિયા પાસે કેટલા બધા સવાલ છે, પણ ચોથો મુદ્દો બહુ ધ્યાનથી સાંભળીએ. ચોથો મુદ્દો, આજે ચોથો મુદ્દો આજના સમયમાં આપણા દેશમાં અને તમામ દેશોમાં કામ કર્યો છે, અને એ છે આતંકવાદનો સમય. ધ ટાઈમ ઓફ ટેરર. શું કહેવાય એને અંગ્રેજીમાં? ધ ટાઈમ ઓફ ધ ટેરર. ટાઈમ ઓફ ટેરર. આજે આતંકવાદનો સમય છે. જો મેર તમે ગુજરાત બોર્ડર પર જુઓ, પાકિસ્તાન બોર્ડર પર જુઓ, યા ચાઇના બોર્ડર પર જુઓ, યા બાંગ્લાદેશ બોર્ડર પર જુઓ, આપણા દેશની વાત કરું છું વાલા ભાઈ બહેનો. એવરીવેર, હરેક બોર્ડર્સ પર તમે જુઓ, ઘૂસણખોરી છે, અત્યાચાર છે, આતંકવાદ છે, ભયંકર પરિસ્થિતિ છે. ભારતમાં જ નહીં, વિશ્વભરની અંદર, ઈરાન, ઈરાકની અંદર તમે જુઓ, રશિયા અને યુક્રેનમાં તમે, એવરીવેર યુદ્ધ. જ્યાં જુઓ ત્યાં યુદ્ધો, લડાઈઓ, વૈમનસ્ય, રાજકારણ બધું વિફરી પડીને પડેલું છે, વિખારાઈને પડેલું છે. રાજકીય પરિસ્થિતિ એટલી ચરમસીમા પર છે. સાથે આતંકવાદ, કોઈ ધર્મના નામે આતંકવાદ, તો કોઈ જાતિના નામે આતંકવાદ, કોઈ રંગને નામે આતંકવાદ, તો કોઈ ધર્મને નામે આતંકવાદ. જ્યાં જુઓ ત્યાં આતંકવાદ ચારે કોર પડેલું છે. અને અહીંયા પણ તમે જુઓ, આખું રાજા પણ ગભરાઈ ગયો, અને આખું યરુશલેમ, આખા દેશ દુનિયામાં ગભરાહટ છે. શું થશે? વોટ વિલ હેપન નેક્સ્ટ? ભારતની અંદર ભયનો માહોલ છે, જાતિને કારણે, ધર્મને કારણે, રાજકારણને કારણે. હું કોઈનું પણ નામ નથી લેતો, પણ ધીસ ઇઝ ધ ફેક્ટ. આ સત્ય છે. જ્યાં હોય ત્યાં આજે ભક્તિ સભા બંધ છે લોકોની, ચર્ચો બંધ છે. 25 ડિસેમ્બરે લોકોના ચર્ચ બંધ છે, કેમ કે લોકો ગભરાયેલા છે. જ્યારે ઈસુ મૃત્યુ પામ્યા અને શિષ્યો તે બારણા બંધ કરીને, યહૂદી પોતાના જાત ભાઈઓના ડરથી બારણા બંધ કરીને ગભરાયેલા હતા. પ્રભુ ઈસુ ત્યાં આવ્યા. યોહાન 19:30 વચનમાં લખ્યું છે, તમને શાંતિ થાવ. એ ઈસુની આજે જરૂર છે. તાળી પાડી આપણે હાલેલુયા.
તમે મને કહો, દેશ અને દુનિયામાં શાંતિ છે? આ દુનિયાના વિશ્વના પટલ પર તમે જો, કોઈ દેશમાં શાંતિ નથી. દેશ દુનિયાની અંદર ગભરામણ છે. તમે બહાર નીકળો તો પાછા ઘરે હેમ કેમ આવશે કે નહીં, નો ગેરંટી. કશું જ ખબર નથી. અશાંતિ, ચોમેર, ગભરામણ અને તણાવથી ભરેલી દેશ અને દુનિયા છે. હું ભારતની વાત નથી કરતો, વિશ્વભરની વાત કરું છું. અને એવા સમયમાં ઈશુની જરૂર છે. શાંતિના રાજકુમારની તાળી પાડીએ આપણે. હાલેલુયા, હાલેલુયા. આગળ વચન જોઈએ. પછી તેણે સર્વ મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. માગીએ પૂછેલું કે રાજા, યહૂદીઓનો રાજા ક્યાં જન્મ્યો? હેરોદે પૂછ્યું ખ્રિસ્તનો જન્મ ક્યાં? તમે જુઓ, સવાલનો જવાબ બિલકુલ અલગ છે. સવાલ પૂછેલો યહૂદીઓનો રાજા, તમારો રાજા ક્યાં છે? આ માંગણી હતી એ લોકોની, આમ કે તમારો રાજા, અમારો નહીં. વિજ્ઞાનવાળા તો માનતા નથી ને ધર્મને, કેમ કે વિજ્ઞાન તો નાસ્તિકતાને પ્રમોટ કરે છે. એટલે એમણે ધર્મ સાથે કોઈ મતલબ નથી. એમને ઈસુ સાથે એટલું જ કે કોઈ મહાન વ્યક્તિ જન્મે છે એટલે અમે એનું દર્શન કરવા માટે આવ્યા છે. એમના ધર્મ એમણે અપનાવ્યો નથી. યહૂદી બન્યા નથી ક્યારેય. આજે સાયન્સવાળો વ્યક્તિ ક્યારેય ધર્મ સ્વીકારતો નથી, કેમ કે એક્સેપ્ટ જ નથી કરતો ધર્મને. આધ્યાત્મિકતાથી કોસો દૂર છે. ના, સ્ટીફન હોકિન્સ નામનો માણસ મરી પણ ગયો, અપંગ હતો, અપાહિજ હતો, એટલી બધી એણે શોધ કરેલી, પણ એણે ડિક્લેર કર્યું ગોડ નથી, ઈશ્વર એક્ઝિસ્ટ કરતો નથી, એ છે જ નહીં, અસ્તિત્વ ધરાવતો નથી. આજે સાયન્સ ઈશ્વરનો નકાર કરે છે. આ લોકો ઈશ્વર તરીકે પ્રભુ ઈસુની ભક્તિ નથી કરી. એ બહુ ધ્યાનથી સાંભળજો. એક મહાન વ્યક્તિ તરીકે ભક્તિ કરી છે. અને આજે દુનિયાભરના લોકો ઈસુને એક મહાન વ્યક્તિ તરીકે ગણે છે, પ્રભુ ઈસુ તરીકે નથી ગણતા. અને હું અને તમે કેટલા સારા લોકો છે, સમજદાર લોકો છે કે આપણે તમે ને હું ઈસુને મહાન વ્યક્તિ તરીકે નથી જોતા, ઉદ્ધારકર્તા તરીકે જોઈએ છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. અને આ પછી એમણે સવાલ કોને પૂછ્યો? લોકોના શાસ્ત્રીઓને એકઠા કર્યા અને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. જ્યારે કશું તમારા હાથમાં નથી રહેતું ને, જ્યારે ડૉક્ટર તમારા પેશન્ટને માટે, તમારા સ્વજનને માટે એમ કહીને ભાઈ હવે અમે કશું નથી કરી શકતા, તમારા જે સ્વજન છે વેન્ટિલેટર પર છે, શ્વાસ બરાબર નથી ચાલતા, ઓક્સિજન ઓછું થઈ ગયું છે અને પરિસ્થિતિ બરાબર નથી, ત્યારે ભણેલો ગણેલો ડૉક્ટર, સાયન્સનો વિદ્વાન ડૉક્ટર, નિપુણ વ્યક્તિ, ડૉક્ટરનો મતલબ જ થાય વિજ્ઞાનમાં નિપુણ, ડૉક્ટરનો અર્થ જ થાય છે વિજ્ઞાનમાં નિપુણ, શરીરશાસ્ત્રનું વિજ્ઞાનનો નિપુણ. અને એ ડૉક્ટર કહે છે હવે ભગવાનને પ્રાર્થના કરો. હવે તમારા જે ભગવાન હશે એને પ્રાર્થના કરો, અમે અમારું કામ કરીએ છીએ, તમે કંઈ કરાવો. ત્યારે ભાન થશે, અરે જરૂર છે ઈસુની, અરે જરૂર છે ધર્મની, અરે જરૂર છે શાસ્ત્રોની. આ સાયન્સ છે. જ્યારે છેલ્લો છેડો આવી જાય ને ત્યારે ધર્મ પર નાખી દે છે. અહીંયા પણ છેલ્લો છેડો આવી ગયો, ખબર ના પડી, અરે આટલા દૂરથી માગ્યું આવી ગયા, હવે ખબર ના પડી, ત્યારે બધાને એકઠા કર્યા હેરોદે, બધા જ વિદ્વાનોને, ભાઈ તમે ખોળો, ભાઈ પુસ્તકો ખોળો, શાસ્ત્ર ખોળો. ત્યારે ધર્મોનો આશરો આ દુનિયા છે. ત્યારે પ્રભુ પ્રભુ પ્રભુ, પણ બાઇબલ કહે છે કે જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ બધા તો સ્વર્ગ રાજ્યમાં નહીં આવશે. આપણે છેલ્લે જ્યારે પાણી વહી જાય ત્યારે પાળ બાંધીએ, તે પહેલાં આજે પાળ બાંધી લઈએ, આજે ઈસુને અપનાવી લઈએ. તાળી પાડીએ આપણે. હાલેલુયા. ત્યારે જ્યારે કશું ખબર ના પડી, આવડો મોટો સિંહાસન પર બેઠેલો વ્યક્તિ, આટલા મોટા જ્ઞાનીઓ, એમને પણ નહોતી ખબર. તારો ભલે એમની પાછળ જતો, તારાની પાછળ તેઓ જતા, પણ હજી ડેસ્ટિનેશન સુધી પહોંચ્યા નથી. એટલે તો વિજ્ઞાન ત્યાં ફેલ થઈ ગયું અને રાજકારણ ત્યાં ફેલ થઈ ગયું. ઈસુને તે ઓળખી નહીં શક્યા. શાસ્ત્રમાં શોધવા માંડ્યા, પછી ધર્મ પુસ્તકો ખોળાવ્યા અને ત્યાં લખ્યું છે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. ત્યારે 5મા વચનમાં લખ્યું છે, જે માલાકી 5:2 વાંચ્યું, તેઓએ તેને કહ્યું. કોણે કહ્યું? શાસ્ત્રીઓએ કહ્યું. તે ધર્મના જ્ઞાતા લોકોએ કહ્યું, તેઓએ કહ્યું. ના માગીઓ નહીં શોધી શક્યા, વિજ્ઞાન ફેલ થઈ ગયું અને રાજકારણ ફેલ થઈ ગયું, ઈસુને ઓળખી નહીં શક્યા. ધર્મશાસ્ત્ર પ્રૂફ કરે છે. તેઓએ, શાસ્ત્રના જ્ઞાતાઓએ કહ્યું, પણ શું કહ્યું તે જરા ધ્યાનથી સાંભળો. તેઓ કહ્યું યહૂદિયાના બેથલેહેમમાં, કેમ કે પ્રબોધકે લખેલું છે. વી ફાઇન્ડ આઉટ, અમે શોધી કાઢ્યું કે પ્રબોધકે લખેલું છે. માલાકી 5:2 વાંચી ગયા છે આપણે. ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સૂબામાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી. તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઇઝરાયલી લોકોનો પાળક થશે. તાળી પાડીએ વચન માટે. મીખા 5:2 કહે છે, હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું એટલું નાનું છે, કોઈ ગણતરી નથી. પણ તમે નવા કરારમાં જો તો શું લખેલું છે? નાનું નથી લખેલું, એવું બિલકુલ નથી. જે લખેલું છે ને એ બેઠું અહીંયા નથી. તમે બરાબર ધ્યાનથી જોજો. ત્યાં લખ્યું તારી કોઈ ગણતરી નથી, કોઈ વિષાદ નથી, કંઈ જ નથી તારું. પણ જ્યારે અહીંયા જ્યારે બોલે છે ત્યારે શું કહે છે ખબર? એમ કહે છે યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સુબામાં કોઈ પણ પ્રકારે સર્વથી નાનું નથી.
હવે નાનું નથી, કેમ કે ઈસુ જન્મી ચૂક્યો છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. જ્યાં સુધી જન્મ નથી ને ત્યાં સુધી કોઈ વેલ્યુ નથી. શરૂઆતમાં જોયું બેથલેમ, તારી કોઈ વિશાત નથી, યુ આર વેલ્યુલેસ, તારી કોઈ ગણતરી નથી. પણ જેવો ઈસુ જન્મી જાય ને ત્યારે આપણી ગણના થઈ જાય. વી આર ફોલોઅર ઓફ જીસસ કહે છે, આપણે ઈસુના શિષ્ય છે. પ્રભુ ઈસુ એમ જ કહ્યું કે શિષ્ય બનાવો. જે દિવસે તમે ઈસુને ફોલો કરવા માંડી જાઓ ત્યારે દુનિયાની બધી તાકાત તમારી પાછળ છે, તમે આગળ છો. હાલેલુયા. પણ જેવો તમારા જીવનમાં ઈસુ નથી ને તો તમે બધાથી છેલ્લે પૂછડી છો. તું કંઈ નાનું નથી. કેમ નાનું નથી? કેમ તમારી ગણતરી થઈ ગઈ? કેમ ખબર? કેમ કે કારણ બધા, કેમ કે તારામાંથી, તમારામાંથી નથી લખ્યું, બહુવચન નથી લખ્યું, એક એક વ્યક્તિની વાત લખી છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. હું ખ્રિસ્તી લોકોની વાત બિલકુલ નથી કરતો ભાઈ. આઈ એમ સોરી, આઈ એમ નોટ ટેલિંગ અબાઉટ ક્રિશ્ચન પીપલ. આઈ એમ નોટ ટેલિંગ અબાઉટ ક્રિશ્ચન પીપલ. હું જાહેર મેદનીની વાત નથી કરતો, હું એક વ્યક્તિની વાત કરું છું. દેટ મીન્સ યુ, દેટ મીન્સ યુ. એનો મતલબ તમે, અને એનો મતલબ તમે, અને એનો મતલબ હું. તાળી પાડીએ આપણે હાલેલુયા. પર્સનલી વાત કરે છે પ્રભુનું વચન તમારી સાથે, પ્રાઇવેટલી અંગત રીતે વાત કરે છે, બિલકુલ વ્યક્તિગત વાત કરે છે કે તું નાનો નથી ભાઈ, તું નાની નથી, કેમ કે તારી અંદર ઈસુનો જન્મ થઈ ચૂક્યો છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. જે વૈજ્ઞાનિક લોકોને નથી ખબર, સાયન્સ ટેકનોલોજી નથી ખબર, અને રાજકીય લોકોને નથી ખબર, પણ તમને ને મને ખબર છે કે ઈસુ કોણ છે. તાળી પાડીએ ને આપણે હાલેલુયા. કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે. કોણ નીકળશે? અધિપતિ. રાજકારણ અને વિજ્ઞાન પણ એને નમસ્કાર કરશે. હાલેલુયા. એની પણ કોઈ વિસાત નથી. લોકો રાજાને આગળ સલામ કરે યા વિદ્વાનને આગળ સલામ કરે, વિજ્ઞાન પણ જ્યાં ઝૂકે છે એ ઈસુ મારા હૃદયનો રાજા છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અધિપતિ નીકળશે. અધિપતિનો મતલબ થાય ઓથોરાઇઝ અથવા ઓથોરિટી જેની પાસે હોય, અથવા તો ધ લીડર, અથવા તો જેને કિંગ ઓફ કિંગ કહેવાય. બધાને જેને લઈને ચાલે તે, બધા એની પાછળ ચાલે. અધિપતિ. અને એને બીજું નીચે લખ્યું છે જે મારા ઇઝરાયેલી લોકોનો પાળક થશે. પાળકનો મતલબ શું? સંરક્ષક. આ હેરોદ રાજા નામનો રાજા છે, કોઈને બચાવી નથી શકતો, કોઈને બચાવી નથી શકતો. ન્યાય કરવાનો અધિકાર પણ હેરોદ પાસે નથી. ન્યાય કરવાનો અધિકાર કોનો હતો? ઈસુ વખતે ન્યાય કરવાનો અધિકાર કોની પાસે હતો? પિલાત પાસે હતો. બોલો, ગવર્નર પાસે હતો. આ કેવો નામનો રાજા કે કોઈને મારી પણ નથી શકતો, કોઈને બચાવી પણ નથી. અરે પિલાતે પોતે કીધું તને મારી નાખવાનો અને તને બચાવવાનો અધિકાર મારી પાસે છે. પિલાતે કીધેલું, પણ હેરોદ કાંઈ ન બોલે. રાજા છે પણ નામનો રાજા, ખાલી સિંહાસન પર બેઠો છે, સત્તા નથી. એ જ રીતે આ દુનિયાની સત્તા અને દુનિયાનું વિજ્ઞાન કહેવા માટે તો ભલે આજે અગ્રેસર છે, પણ એનો પણ બાપ પેદા થઈ ચૂક્યો છે 2000 વર્ષ પહેલાં. એનું નામ છે પ્રભુ ઈસુ. તાળી પાડીએ આપણે હાલેલુયા. એ છે કિંગ ઓફ કિંગ, રાજાઓનો રાજા, અને એ છે પાળક એટલે સંરક્ષક. એણે તમારા અને મારા જીવનનું સંરક્ષણ કર્યું છે, બચાવ કર્યો છે, ઉદ્ધાર આપ્યો છે, એટલે એ મારો પાળક છે. આ એક એવો પાળક છે જે મને અનંત જીવનની પાકી ખાતરી આપે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. યસ, હાલેલુયા. આગળ વચન વાંચીએ. ત્યારે હેરોદે તે માગીઓને ગુપ્તમાં બોલાવીને તારો કઈ વેળા દેખાયો તે વિશે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી. આ દુનિયા કેવી છે? એકદમ લુચ્ચી દુનિયા છે. ષડયંત્ર કરે છે, રોજ મસલત કરે છે, મળીને બધું આમ. અહીંયા એવું જ છે. હેરોદ રાજાએ શું કર્યું? બધી માહિતી લઈ લીધી. શું થયું ભાઈ? કેવી રીતે? તો પેલા માગીઓએ કીધું, એટલે કે સાયન્ટિસ્ટ લોકોએ કીધું, એ જે ખગોળ વિજ્ઞાનીએ કીધું, અમને તારો આવી રીતે દેખાયો, અમે ગણતરી કરીએ છીએ, ફલાણ. આખું ડિસ્ક્રિપ્શન આપી દીધું. ડિસ્ક્રિપ્શન સમજો છે ને? આખું માહિતી આપી દીધી, આખું વર્ણન કરી દીધું. કોને? હેરોદને. 0 થી લઈને 100 સુધી કહી દીધું. બહુ ધ્યાનથી સાંભળજો. 0 થી 100 કયા પછી પણ હેરોદ રાજા ઈસુનું ભજન કરવા ગયો યા ઈસુનું ભક્ષણ કરવા માટે સૈનિકને મોકલ્યા. 0 થી 100 સુધી માહિતી લીધી તો પણ એ હેરોદ રાજા ઈસુનું ભજન કરવા નહીં ગયો. એને મારવા માટે સિપાહી મોકલ્યો. જાઓ, હું તો નથી જવાનો, મારી નાખો એ બચ્ચાઓને. અને 2 વર્ષથી નાના બાળકોને મારી નાખ્યા. કેટલી ક્રૂરતા હતી એનામાં. આટલી દૂરથી જે ખગોળ વિજ્ઞાનીઓ માગ્યો આવ્યા અને આટલી એક રજ માહિતી હેરોદને આપી, પણ એનું હૃદય બિલકુલ પીગળ્યું નહીં.
બિલકુલ પીગળ્યું નહીં એનું. એને બિલકુલ થયું નહીં કે આટલા વિદ્વાન લોકો આ મારા દેશ સુધી, મારા સિંહાસન, મારા રાજ દરબાર સુધી પહોંચી ગયા, તો કંઈક તો તથ્ય હશે. તથ્ય ખોળવાનો પ્રયત્ન નહીં કર્યો. એટલે કહું છું, આ દુનિયા લુચ્ચી દુનિયા છે. જાહેર કરે છે દુનિયામાં, જાહેર છે, આ પ્રુવન છે આ કે ઈસુ ખ્રિસ્ત જન્મ્યા છે, ઈસુ ખ્રિસ્ત જીવ્યા છે, કાલના ક્રૂસ પર મર્યા છે, પુનરુત્થાન પામ્યા છે અને તેઓ સ્વર્ગમાં ઉચકી લેવામાં આવ્યા છે. આજે પણ ઈસુની કબર ખાલી છે. ઇટ્સ અ પ્રુવન. તોય દુનિયા માનતી નથી. અહીંયા માગ્યું ને ગુપ્તમાં બોલાવ્યું ને કઈ વેળાએ તારો દેખાયો, બધી માહિતી એણે લઈ લીધી. આજે બસ દુનિયા આવું જ છે. ઇન્ફોર્મેશન. તમને કહું છું, ગૂગલ હતું પહેલાં ગૂગલ, પછી આવ્યું અત્યારે જેમિની, અને હજુ આવ્યું ચેટ જીપીટી. ટાઈપ કરો કે મને 500 શબ્દમાં લખી આપ. તમને નહીં ખબર ને, તમારા આખી પેઢીને નહીં ખબર, બધું લખીને આપી દેશે. આજે ટેકનોલોજી ક્યાં જઈને ઊભી છે? એવરીથિંગ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી. સાયન્સનો જ બીજું ડિપાર્ટમેન્ટ છે, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી. લોકોની પાસે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી છે, પણ અફસોસ ઇશ્યુ નથી. અહીંયા શું છે? ઇન્ફોર્મેશન છે. હેરોદે શું લીધું? ઇન્ફોર્મેશન, માહિતી. ગૂગલ તમને બધી માહિતી આપી દેશે. અને તેણે તેઓને બેથલેહેમ મોકલતા કહ્યું કે તમે જઈને તે બાળક સંબંધી સારી પેટે શોધ કરો ને તે જડ્યા પછી મને ખબર આપો, કે માટે હું પણ આવીને તેનું ભજન કરું. સાચું કે ખોટું? સાચું કે ખોટું? આ શું બોલે છે રાજા? બોલો. બિલકુલ હળહળતું જૂઠું બોલે છે. આજે આપણા રાજનેતાઓના મુખમાં હળહળતું જુઠ્ઠાણું છે. રાજાઓના મોંમાં જુઠ્ઠાણું ચાલે છે આજે. ક્યારે? 2000 વર્ષ પહેલાં. અને આજે એ જ છે સ્થિતિ. અહીંયા પણ બિલકુલ હળહળતું જુઠ્ઠાણું બોલે. તમે બરાબર શોધ કરો. એમ નહીં કે અરે હું રાજા છું, ચાલો સિપાહીઓ સાથે આપણે જઈએ અને કોણ રાજા જન્મ્યો છે આપણે સાથે મળીને ભજન. ના ભાઈ ના, એની અક્કલ ક્યાં ગઈ છે? બહેર મારી ગઈ છે. જાઓ તમે ખબર મેળવી લો, પછી મને કહેવા આવજો. મને તમે કહો જ્યાં જુઠ્ઠાણું છે ત્યાં કોણ જન્મેલો છે? બીજી બાજુ એ રાજ દરબારમાં જુઠ્ઠાણું છે, તો ગભાણમાં કોણ જન્મેલો છે? આજે રાજ દરબારમાં જુઠ્ઠાણું ચાલવા દો, પણ હૃદયરૂપી ગભાણમાં ઈસુને જન્મવા દો. તાળી પાડીએ આપણે હાલેલુયા. રાજકારણમાં ચાલવા દો, જે ચાલવા એ એમનું કામ છે, પણ આજે આ ગભાણમાં, હૃદયમાં ઈસુને જન્મવા દો. એક તરફ ઈસુ જન્મી ગયા છે, તો બીજી તરફ ષડયંત્ર ચાલે છે. ચાલવા દો, એમનું કામ એમને કરવા દો. આગળ જોઈએ આપણે. ત્યારે તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા. જો જે તારો પૂર્વમાં તેઓ દીઠો હતો તે તેઓને આગળ ચાલતો ગયો, અને બાળક હતો તે ઠેકાણા પર આવીને થંભ્યો. તારો ક્યાં આવીને થંભ્યો? જ્યાં ઢોર ઢાક બાંધીએ ત્યાં. જોયું? આજે તારો પણ કેટલો સમજદાર છે. એ રાજા સમજદાર નથી, એ વિજ્ઞાનીઓ એટલા સમજદાર નથી, પણ ઈશ્વરની બનાવેલો એ તારો કેટલો સમજદાર છે, કે જ્યાં ઈસુ છે તે પ્રકૃતિ સપોર્ટ કરે છે. તાળી પાડી આપણે હાલેલુયા. બહુ ધ્યાનથી સાંભળજો. હું બહુ ટ્વિસ્ટની વાત કરું છું. જ્યાં રાજા સમર્થન નથી આપતો, વિજ્ઞાન સમર્થન નથી આપતો, પ્રકૃતિ સમર્થન આપે છે કે અહીંયા ઈસુ છે. તાળી પાડી આપણે હાલેલુયા. આ પ્રકૃતિ પોકારીને કહે છે કે પ્રભુ ઈસુ રાજાઓનો રાજા છે, એ ઉદ્ધાર કરતા છે. અને તેઓ તારાને જોઈને મહાઆનંદથી હરખાયા, અને ઘરમાં જઈને તેઓ એ બાળકને તેની માં મરિયમની પાસે દીઠો ને પગે પડીને તેનું ભજન કર્યું. બહુ ધ્યાનથી સાંભળો. આગળ જોઈએ આપણે શું લખ્યું છે. તેઓએ પોતાની જોડણી છોડવાનો સમય આવી ગયો છે. તાળી પાડી આપણે હાલેલુયા. આજે તમારી જિમ્મેદારી છે. ઇટ્સ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી ટુ ઓપન યોર પર્સનલ હાર્ટ. તમારું વ્યક્તિગત હૃદય તમારે ખોલવું પડશે. અને પોતાની જોડણીઓ છોડીને સોના, લોબાન તથા બોળનું નજરાનું કર્યું. તાળી પાડી આપણે હાલેલુયા. અંતિમ વચનમાં આપણે છીએ તે પહેલાં આપણે 11મા વચનનો પોઈન્ટ સમજી લઈએ. પહેલાં બોલો સોનું, બીજું બોલો લોબાન, ત્રીજું બોલો બોળ. આ 3 વસ્તુનો થોડોક અર્થ બતાવી દો. સોનું મતલબ કિંમતીમાં કિંમતી ધાતુ. એ તમારો આત્મા છે. સૌથી પહેલું સોનાનું અર્પણ કરવાનું છે, જે તમારો સૌથી મૂલ્યવાન છે. ડૉક્ટર બચાવી નથી શકવાનો. ડૉક્ટર તમારા શરીરને લપેટા આપી શકશે, મેડિકલી ટ્રીટમેન્ટ આપશે, પાટાપીટી કરી શકે, પણ આત્માનું કંઈ ન કરી શકે. સૌથી પહેલું સોનું એટલે સૌથી મૂલ્યવાન તમારો આત્મા. એ પ્રભુ ઈશ્વરને સમર્પણ કરવાની જરૂર છે. તાળી પાડી આપણે હાલેલુયા. લોબાનનો મતલબ થાય છે કે લોબાન એક ગુંદર છે. ગુંદર સમજો છો ને તમે? ગુંદર, ઝાડનો ગુંદર છે. અને એ ઝાડના ગુંદરને એ એકઠો કરવામાં આવે છે, અને પછી જ્યારે કોલસા પર નાખીએ ને તો એ બળે, અને લોબાન ભસ્મ થઈ જાય ને ધુમાડાના રૂપમાં ઉડે, ત્યારે એ ધૂપ બને છે. તે જ રીતે તમારા વિચાર છે. તમારા વિચાર છે ને ક્યારે ક્યાં જતા રહે કંઈ ખબર નથી. એ ધુમાડા જેવા છે. અહીં ત્યાં ફેલાઈ જાય. અહીંયા બેઠા હો તો કદાચ વિચાર તમારા બહાર પણ હોય, અને બહાર હોય તો કદાચ વિચાર અહીંયા પણ હોય. એની ટાઈમ ગમે ત્યાં તમે ફેલાઈ શકો છો. તમારું ધુમાડા જેવું તમારું વ્યક્તિત્વ છે.
વિચાર છે. અને ત્રીજું છે બોળ. બોળ એટલે એક વસ્તુ આવે, એક બોળ આવે, પદાર્થ આવે, એ બોળને ઘસવામાં આવે પથ્થર પર, એમાં પાણીમાં અથવા દૂધમાં એ ઘસવામાં આવે અને બાળકને પીવડાવવામાં આવે. એ બોળનો સંપૂર્ણપણે કડવો હોય. એ બોળ કેવો હોય? કડવો હોય. આજે તમારું ને મારું શરીર કડવાહટથી ભરેલું છે, બીમારીથી ભરેલું છે, મૃત્યુથી ભરેલું છે, રોજ ઘસાઈ રહ્યું છે, રોજ ક્ષીણ થઈ રહ્યું છે. એક દિવસ આ શરીર મળી જવાનું છે, કોઈનું શરીર ટકવાનું. બોળ પણ ધીરે ધીરે ઘસાતા ઘસાતા ઝીરો થઈ જશે. તમારું ને મારું શરીર અર્પણ કરવાનું છે. સોનું એટલે આત્મા, લુબાન એટલે મન અને બોળ એટલે શરીર. ત્રણેયનું પ્રભુ ઈશ્વરને અર્પણ કરવાનું છે. 12મું અંતિમ વચન, અને હેરોદ પાસે પાછા જવું નહીં. કોનું માન્યું એમણે? કોનું માન્યું? પહેલાં તારાનું માન્યું. બહુ ધ્યાનથી સાંભળજો, હા, કે બરાબર ધ્યાનથી ક્રમ જોઈએ. પહેલાં તારાનું માન્યું, તારો જેમ 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 જતો તેમ પ્રમાણે ચાલ્યા. પછી રાજાનું માન્યું. બોલો, કોનું માન્યું? રાજાનું, કે જાઓ તેની ખબર મેળવો. એ લોકો રાજાને કહે હા જી સાહેબ અમે જઈએ. રાજાનું માન્યું. પણ છેલ્લે કોનું માન્યું? પરમેશ્વરના દર્શનનું માન્યું. તાળી પાડી આપણે હાલેલુયા. સ્વપ્નમાં તેમને દર્શન મળ્યું અને હેરોદ પાસે પાછા ને સ્વપ્નમાં તેમને ચેતવણી મળી. ચેતવણી પર ધ્યાન આપ્યું. આજે 2025ની આ નાતાલના દિવસે હું તમને ચેતવણી આપું છું. તમે આજે જો ઈશ્વરને જન્મ નહીં આપશો, અફસોસ છે તમારા માટે. 2026નું વર્ષ આવે કે ન પણ આવે, ધીસ ઇઝ ધ લાસ્ટ ચાન્સ. આ છેલ્લી તક છે તમારી પાસે. એટલે સ્વર્ગીય સંદેશને માનો તમે, બાઇબલની વાતને માનો તમે. ધીસ ઇઝ ધ હેવનલી મેસેજ. આ સ્વર્ગીય સંદેશ છે. પરમેશ્વરની વાત માનવી પડી. માગીઓએ પોતાના તારાને પણ નહીં જોયું, રાજાની વાત પણ નહીં માની, કંઈ નહીં. હવે એમણે માનવું પડે પરમેશ્વરની વાતને. આટલું બધું કહ્યા પછી જો તમે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે નહીં ચાલશો, એની આપેલી ચેતવણી પ્રમાણે નહીં ચાલશો, ના તો તમે બુદ્ધિશાળી ગણાશો, ના તો તમે કશું ગણાશો, મૂર્ખમાંથી પણ મૂર્ખ ગણાશો. અને આગળ છેલ્લી વાત, ચેતવણી મળ્યા પછી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા. આ તો નાતાલ તમારી અધૂરી છે. આ છેલ્લા પોઈન્ટમાં તો સૌથી મોટો ટ્વિસ્ટ છે. વિદ્વાન હતા, ખગોળ શાસ્ત્રી હતા, બધું જ બરાબર. પણ જ્યારે પોતાના વતનમાં ગયા ને, સાક્ષી લઈને ગયા કે અમે ઈસુનું દર્શન અને ભજન કરીને આવ્યા. તાળી પાડે આપણે હાલેલુયા. એમની પાસે ઈસુની વાત હતી. અત્યાર સુધી ખગોળની વાત હતી, અત્યાર સુધી તારાની વાત હતી, અત્યાર સુધી યરુસાલેમની વાત હતી, અત્યાર સુધી બેથલેમની વાત હતી, અત્યાર સુધી ગભાંડની વાત, એવરીથિંગ. બસ આટલું જ હતું. પણ છેલ્લે એમની પાસે ઈસુની વાત હતી. આજે તમારી પાસે શું છે? એ જ છે ગોસ્પલ, એ છે સુવાર્તા, કે તમારા જીવનની સાક્ષી શું છે. આજે ઈસુ તમારામાં નથી ને, એમના મોંમાં, જબાનમાં, એમના વર્તનમાં, વાણીમાં ઈસુ હતો. જ્યારે જતા હશે ને, ત્યારે પહેલાં જ્યારે જતા હશે કે અમે યહૂદીયાના રાજાને મળવા જઈએ, ત્યાં જન્મ થયો ત્યાં જોઈએ, એમ કહેતા જતા હશે. પણ જ્યારે આવતા હશે, જેટલાને અરે અમે યહૂદીયાના રાજા ઈસુનું મળીને આવ્યા, જોઈને આવ્યા, અલૌકિક બાળકનું દર્શન કરીને ભજન કર. અરે અલૌકિક બાળક, એનો તો ચહેરો જોઈને બાપ રે બાપ, અમે તો એટલા પ્રફુલ્લિત થઈ ગયા. જો આ તારાને જોઈને એટલો મહા આનંદથી હરખાઈ ગયા હશે, તો ઈસુને જોઈને તો આનંદનો પાર નહીં હશે. એ સાક્ષી તમારા જીવનમાં નથી, એ તમારા જીવનની ગવાહી નથી, એ તમારા જીવનનું પ્રગટીકરણ નથી, તો નાતાલ ફેલ. આવી તો સેંકડો નાતાલ આવી ગઈ હશે ને, કેટલી 20, 30, 40, 50 નાતાલો ઉજવી લીધી હશે તમે. પણ આજે તમારા મોહમાં, તમારા મનમાં, તમારા આત્મામાં ઈસુ નથી, તો નાતાલ બેકાર છે. આ લોકોના મોહમાં, મનમાં ને આત્મામાં ઈસુ ઈસુ ઈસુ. તાળી પાડી આપણે હાલેલુયા. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને નાતાલની પ્રેમી સલામ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને નાતાલની પ્રેમી સલામ. તાળી પાડીએ પ્રભુ ઈશ્વરને મહિમા આપીએ.